નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. પીએસઆઈ 2026નું પેપર જોયા પછી એવું લાગે છે કે પેપર પ્રમાણસર રહેલો હતો, એકદમ સહેલો નહીં અને એકદમ અઘરો નહીં, અથવા તો નવા કોઈ પ્રયોગ આ વખતે કર્યા નથી. અને ગયા વખતે જે પ્રકારે પ્રમાણસર પેપર રહેલો હતો પીએસઆઈનો, આ વખતે એ જ પ્રકારે પેપર કાઢવાની કોશિશ રહેલી છે. મેથ્સ રિઝનિંગની અંદર વિદ્યાર્થીઓની સારી તૈયારી હોય તો મહત્તમ માર્ક્સ ખેંચી શકાય એવો પેપર, અને જનરલ સ્ટડીમાં પણ વિદ્યાર્થીઓએ સરસ તૈયારી કરી હોય, રિવિઝન સાથે ગયા હોય તો સારા માર્ક્સ ખેંચી શકાય એવો પેપર તો ખરી. બંધારણ અને જાહેર વહીવટ માટે આપણે વાત કરીએ તો બંધારણ વિષયમાંથી કેટલા પ્રશ્નો, તો કે લગભગ 20 જેટલા પ્રશ્નો, અને જાહેર વહીવટમાંથી 5 કે 7 જેટલા પ્રશ્નો રહેલા છે. બંધારણ વિષય માટે પર્સનલી હું વાત કરું તો વિદ્યાર્થીઓની સારી તૈયારી હોય, એકદમ ડીપલી ઘૂસકે નહીં સમજજો, એને પ્રમાણસર સારી તૈયારી હોય તો એ વિદ્યાર્થીઓને કદાચ 2 થી 3 પ્રશ્નની અંદર ભૂલ થઈ શકે, અધરવાઇઝ એ મહત્તમ માર્ક્સ ખેંચી શકે. અને જાહેર વહીવટમાં પણ એવા ડિટેલવાળા સવાલ નથી પૂછ્યા, પણ કરંટ અફેર્સ જાહેર વહીવટ સાથે જોડાયેલું કર્યું હોય, વિગતો જાણી જોઈ હોય તો એમને કદાચ 1-2 માર્ક્સ જાહેર વહીવટની અંદર કટ થઈ શકે. બંધારણ વિષય માટે મેં કોર્સ બનાવેલો છે, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એપ્લિકેશનમાં અવેલેબલ છે. તો જે વિદ્યાર્થીઓએ કોર્સ ખરીદ્યો હશે અને બધા વિડીયો જોયા હશે, એમને અંદરથી સંતોષ હશે, એમને અંદરથી ખુશી હશે કે જે બંધારણ વિષયની અંદર પ્રશ્નો પૂછવામાં આવ્યા એ સીધા પૂછાયેલા છે. અમુક અળવિતરા જે સવાલ કહેવાય એ પણ તમને બંધારણ કોર્સની અંદર જોવા મળશે. તો આપણે એવું કહી શકીએ કે કોન્સ્ટેબલ માટે જે તૈયારીઓ વિદ્યાર્થી કરે છે તો એના માટે ખાસ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. અને જે યોગ્ય રીતે તમે તૈયારી કરી રહ્યા છો, રિવિઝન સાથે તમે તૈયારી કરીને જશો અને મહત્તમ પ્રશ્નો ફેસ કરશો તો તમને ફાયદો થશે. બંધારણ વિષય માટે આપણે ટેસ્ટ સિરીઝ શરૂ કરેલી છે. અત્યાર સુધીમાં 8 જેટલા પેપર આપણે એમાંથી લીધા છે. ટોપિક વાઇઝ ટેસ્ટ આપણે લઈએ છીએ, તો એમાં ઘણા બધા પ્રશ્નો તો એ ટેસ્ટ સિરીઝમાં અવેલેબલ રહેલા છે. તો આપણે એક પછી એક પ્રશ્ન સોલ્વ કરીએ, અને તમારામાંથી જે વિદ્યાર્થીઓ પીએસઆઈનું પેપર દેવા માટે ગયા હોય, અથવા તો જે વિદ્યાર્થી પીએસઆઈનું પેપર જોઈ લીધું હોય, એ કોમેન્ટમાં મને જણાવજો કે પેપર તમને કયા પ્રકારે લાગ્યું. સાથે હું તમને એ પણ જણાવું કે ટૂંક સમયની અંદર આપણે એ પણ વિડીયો બનાવશું કે આ પેપરની અંદર, સમગ્ર પેપરની અંદર એવા કયા પ્રશ્નો રહેલા છે કે જે વિદ્યાર્થીઓ કદાચ સ્કીપ કરી દે તો ચાલે. ત્યાર પછી અંદાજે આમાં કેટલા માર્ક્સ હોય તો વધુ સારું કહેવાય, એના માટે આપણે આગળ જતા વિડીયો બનાવશું. એના માટે એનાલિસિસ કરવું પડે, વિદ્યાર્થીઓની સાથે વાતચીત કરવી પડે, તો સમય લાગશે એના માટે. કરંટ અફેર્સ માટે યુટ્યુબની એ ચેનલમાં આપણે વિડીયો એક મૂકેલો છે, 500 જેટલા MCQનો એક સળંગ વિડીયો મૂકેલો છે. એમાંથી બહુ બધા ક્વેશ્ચન્સ આવ્યા છે અને થોડા સમયની અંદર આપણે સાબિતી સાથે એની વાત કરશું. ચાલો તો એક પછી એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન રહેલો છે જાહેર વહીવટ અંતર્ગત આપણે ગણી શકીએ કે નવી દિલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રીએ સેવાતીર્થ સંકુલનું ઉદ્ઘાટન કર્યું. નીચેના પૈકી કયો વિભાગ આ સંકુલમાં આવેલો નથી? તો સેવાતીર્થ અંતર્ગત વડાપ્રધાન કાર્યાલય આવે કે જે જગ્યાએ વડાપ્રધાન બેસી પોતે કામ કરે એ આવશે. ત્યાર પછી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સંકુલ આવશે, કેબિનેટ સચિવાલય આવશે, એક ઉપરાષ્ટ્રપતિનું કાર્યાલય ના આવે. હવે આ તમે કોઈ જગ્યાએ વાંચ્યું ન હોય ને અને એમને તમે લોજિક દોડાવો તોય ખ્યાલ આવે કે ઉપરાષ્ટ્રપતિનું ભવન એ વડાપ્રધાન ઓફિસ નીચે અથવા સેવાતીર્થ નીચે ન આવે. તો આ એકદમ પ્રમાણસર સહેલો સવાલ આપણે ગણી શકીએ. ત્યાર પછી આ પ્રશ્ન રહેલો છે, જાન્યુઆરી 2026માં ભારતના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ભારતના સંવિધાનના અનુચ્છેદ 21 હેઠળ નીચેના પૈકી કોને મહિલાઓના મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરવામાં આવ્યો? તો દોસ્તો આના માટે મેં થોડા સમય પહેલા એક શોર્ટ લીધેલી હતી અને એમાં મેં તમને કેસ સમજાવેલો હતો, જયા ઠાકુર કેસ. જયા ઠાકુર કેસ આવે છે જાન્યુઆરી 2026માં, અને એમાં સુપ્રીમ કોર્ટ જજમેન્ટ આપે છે કે અનુચ્છેદ 21 અંતર્ગત ધોરણ 6 થી લઈ ધોરણ 12માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ હોય એના માટે માસિક ધર્મ સ્વાસ્થ્યનો અધિકાર છે. તો માસિક આરોગ્યનો અધિકાર અનુચ્છેદ 21 હેઠળ ગણાશે એવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. ગુજરાત સરકારે નવેમ્બર 2024માં કેટલામાં નાણાં આયોગની રચના કરી? તો આને પણ આપણે પ્રમાણમાં સહેલો સવાલ ગણી શકીએ, એટલા માટે કારણ કે તમે પંચાયતી રાજ ભણો, 243I 243Y નો અભ્યાસ કરો તો એ સમય દરમિયાન તમારે ભણવું જ જોઈએ કે ગુજરાતની અંદર અત્યારે હાલમાં યમલ વ્યાસની અધ્યક્ષતામાં 4થું નાણાં આયોગ કામ કરે છે. તો રાઈટ આન્સર આવશે 4થું. તો આ પ્રમાણસર એવો અઘરો સવાલ આપણે ગણી શકતા નથી. ચાલો એના પછી આપણે દોસ્તો આગળ વાત કરીએ. નીચેના પૈકી કઈ ભારતમાં બંધારણીય સંસ્થા રહેલી છે? બંધારણીય સંસ્થાનો મતલબ થાય બંધારણમાં ઉલ્લેખ હોય એવી કઈ સંસ્થા રહેલી છે? તો રાષ્ટ્રીય મહિલા આયોગ એ બંધારણીય સંસ્થા નથી, કેમ કે કાયદામાં ઉલ્લેખિત છે.
ક્ષેત્રીય પરિષદ એ કાયદાકીય સંસ્થા છે, બંધારણમાં ઉલ્લેખ નથી. ભાષાકીય લઘુમતીઓ માટે કમિશનર, તો આને આપણે બંધારણમાં ઉલ્લેખિત સંસ્થા ગણી શકીએ, કમિશનરની ઓફિસ. તમે જ્યારે ભાગ નંબર 17 નો અભ્યાસ કરો, ભાષા સંબંધી જોગવાઈનો અભ્યાસ કરો, એ સમય દરમિયાન 350 કેપિટલ બી અંતર્ગત તમને આ પ્રકારની જોગવાઈ દેખાય કે રાષ્ટ્રપતિ લઘુમતી ભાષાના વિકાસ માટે લઘુમતી ભાષા માટે કમિશનરની રચના કરી શકશે. રાષ્ટ્રીય વિકાસ પરિષદ એ કોઈ ભારતીય બંધારણમાં ઉલ્લેખિત સંસ્થા નથી. રાઈટ આન્સર આવશે સી. ચાલો, આને તમે અઘરો સવાલ તો ન જ ગણી શકો. ત્યાર પછી દર વર્ષે 25 ડિસેમ્બરનો દિવસ છે એને સુશાસન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અને કયા વર્ષથી આની શરૂઆત કરવામાં આવી? તો આંકડાકીય માહિતી તમને જો ખ્યાલ હોય તો તમે કહી શકો 2014 થી સુશાસન દિવસની શરૂઆત કરવામાં આવી. અટલ બિહારી વાજપેયીની જન્મ તારીખ છે 25 ડિસેમ્બર, જેને કહેવાય રાષ્ટ્રીય સુશાસન દિવસ. તો 2014માં નરેન્દ્ર મોદી સરકાર આવી, એમણે આની ઉજવણીની શરૂઆત કરાવડાવી. કદાચ એવું બની શકે કે આ સવાલની અંદર 2014 કે 2015માં કન્ફ્યુઝન થાય અને વિદ્યાર્થીને ન આવડે એવું બની શકે. સ્થાનિક શહેરી સંસ્થામાં સભ્ય થવાની લાયકાત માટેની લઘુત્તમ વય કેટલી રહેલી છે? તો આ એકદમ સહેલો સવાલ આપણે ગણી શકીએ ને, કે એમાં સભ્ય બનવા માટે થઈને ઉંમર કેટલી જોઈએ? તો એના માટે જરૂરી ઉંમર રહેલી છે 21 વર્ષ. તો એકદમ સહેલો સવાલ આપણે ગણી શકીએ. ચાલો, એના પછી આપણે આગળ વાત કરીએ. 115 નંબર, પંચાયતો માટેની જોગવાઈઓ કેન્દ્ર શાસિત પ્રદેશ માટેના રાજ્યના કિસ્સામાં લાગુ પડતી જોગવાઈઓ મુજબ એક સરખી લાગુ પડશે, પરંતુ તે નીચેના પૈકી કયા સત્તાધિકારી દ્વારા જાહેરનામા અન્વયે થઈ શકશે? મતલબ કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં જો પંચાયતી રાજની જોગવાઈ લાગુ કરવી હોય તો એના માટે કોના આદેશ દ્વારા, કોના જાહેરનામા દ્વારા થઈ શકે? તો આપણને એમને ખ્યાલ આવે કે પહેલા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાજ્યપાલ હોતા નથી, કેબિનેટ સચિવ આના માટે નિર્ણય કરે નહીં, વડાપ્રધાન પોતે એના માટે આદેશ બહાર પાડે નહીં, એના માટે રાષ્ટ્રપતિ જ નિર્ણય કરી શકે. આ એમને ખ્યાલ હોય. કદાચ તમારે વાંચવામાં આવે કે ન આવે, એમને તમે વિચારો 4 ઓપ્શનમાંથી, તો એ ખ્યાલ આવે કે જવાબ આવે રાષ્ટ્રપતિ. ચાલો, એના પછી આપણે આગળ વાત કરીએ. ભારતના સંવિધાન અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત માટે જુદા જુદા વિકાસ બોર્ડની સ્થાપના કરવા માટે કોની ખાસ જવાબદારીની જોગવાઈ છે? હવે આ મુદ્દો એક એવો રહેતો હોય છે કે જે જનરલી પરીક્ષાઓની અંદર પૂછવામાં આવતો નથી હોતો. આ વખતે એમણે પ્રયોગ કર્યો છે. તો આના માટે થઈ અનુચ્છેદ નંબર 371 હોય છે. 371માં અલગ અલગ પ્રકારના રાજ્ય માટે વિશેષ જોગવાઈ કરવાની જોગવાઈ છે. અને વિશેષ રીતે જોગવાઈ કરવા માટે બોર્ડની રચના કરવામાં આવશે, વિકાસ બોર્ડ જેને કહેવાય. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકીના ગુજરાત માટે જુદા જુદા વિકાસ બોર્ડની રચના કે સ્થાપના કરવા માટે કોણ નિર્ણય કરી શકે? તો એના માટે રાજ્યના રાજ્યપાલ હોય ને એ નિર્ણય કરી શકે. હવે એક રીતે હું તમને એમ સમજાવું, 4 ઓપ્શનમાં જુઓ તો રાષ્ટ્રપતિ જો કદાચ હોય ને તો કન્ફ્યુઝન થઈ શકે, કેમ કે કાં તો નિર્ણય રાષ્ટ્રપતિ કરી શકે, કાં તો રાજ્યપાલ કરે. વડાપ્રધાન આના માટે વિકાસ બોર્ડની રચના કરે નહીં. જનરલી વડાપ્રધાન પોતે પોતાની સિગ્નેચરથી નિર્ણય ન કરે, એના વતી રાષ્ટ્રપતિ કરે. મુખ્યમંત્રી કે વડી અદાલત ન કરે. જ્યાં સુધી રાજ્યપાલ ઓપ્શનમાં હોય રાજ્ય સંબંધી, ત્યાં સુધી મહત્તમ શક્યતા હોય કે જવાબ રાજ્યપાલ આવે. તો અહીંયા આગળ તમને જો કદાચ આ મુદ્દો ખ્યાલ ન હોય અને તમે એવું લોજિક દોડાવીને રાજ્યપાલ ટીક કર્યું હોય તો તમારું સાચું પડે. ત્યાર પછી ભારતના સંવિધાનના નીચેના પૈકી કયો અનુચ્છેદ આ સંવિધાન ભારતનું સંવિધાન કહેવાશે એવું લખેલું છે? તો દોસ્તો, આ જે પ્રશ્ન રહેલો છે ને એ જનરલી પરીક્ષાની અંદર નથી પૂછવામાં આવતો, પણ એ પરીક્ષાની અંદર સવાલ બન્યો આ વખતે. અને મેં થોડા સમય અગાઉ યુટ્યુબની અંદર એક વિડીયો બનાવેલો છે કે અગત્યના અનુચ્છેદો, કે તમે આટલા અનુચ્છેદ યાદ રાખો તો તમારું કામ થઈ જાય. એ પ્રકારે આપણે એક વિડીયો બનાવ્યો ને એમાં મેં સમજાવેલું છે કે 393 નંબર જે રહ્યો ને એ ખાસ પરીક્ષામાં પૂછાતો નથી, પરંતુ પૂછાય તો મજા પડે એમ કરીને મેં એ વિડીયોની અંદર બોલેલો હું. તો 393 નંબર એમાં લખ્યું છે કે આ જે સંવિધાન છે એ ભારતનું સંવિધાન કહેવાશે. ચાલો, એના પછી આપણે આગળ વાત કરીએ. 173 નંબર, ભારતના સંવિધાનનો નીચેના પૈકી કયો ભાગ સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓને લગતી જોગવાઈ પૂરી પાડે છે? તો આ એકદમ સહેલો સવાલ છે. મતલબ કે જાહેર સેવા સંબંધી જોગવાઈ ભારતીય બંધારણના ભાગ નંબર 14માં આપેલું છે. વિદ્યાર્થીઓને જ્યારે ઓફલાઈનમાં ભણાવું ત્યારે વાત કરતો હોઉં કે તમારે ભાગના ક્રમ અને સાથે અનુચ્છેદના ઝુમખા એ ખાસ યાદ રાખવું. એમાંથી 1-2 સવાલ પરીક્ષામાં નીકળતા હોય છે. આ પ્રકારે મારા શબ્દો રહેતા હોય છે. તો ભાગ નંબર 14 અને જે આપણે અગત્યના અનુચ્છેદનો જે વિડીયો યુટ્યુબમાં લીધેલો છે, અગત્યના અનુચ્છેદ, તો એમાં આ વિગત વળી પાછી મેં સમજાવેલી છે. અનુચ્છેદના ક્રમ, એના ઝુમખાઓ, પછી ચેપ્ટરના ક્રમ એની સાથે. ભારતના સંવિધાનની 6ઠ્ઠી અનુસૂચિમાં નીચેના પૈકી કયા રાજ્યનો ઉલ્લેખ થયેલ નથી?
તો પરિશિષ્ટમાંથી પૂછવામાં આવેલો સવાલ અને પરિશિષ્ટ અથવા અનુસૂચિની યાદી એમાંથી લગભગ પરીક્ષામાં સવાલ આવે તો આ એવો મુદ્દો હેવી મુદ્દો રહેલો નથી. પરિશિષ્ટ નંબર 6 જે વાત કરે છે ને એમાં 4 રાજ્યની વાત છે. આ મે ત્રિમી એવી રીતે આપણે સમજાવતા હોઈએ તો આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ. તો આમાં લખ્યું છે કે કયા રાજ્યનો ઉલ્લેખ નથી, તો રાઈટ આન્સર આવશે અરુણાચલ પ્રદેશ. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. ભારત સરકારે સરકારી આયોગની આંતરરાજ્ય પરિષદની રચના કરવાની ભલામણ સ્વીકારેલ, જે અંગે તેની સ્થાપનાનું જાહેરનામું ખાલી જગ્યા અન્વયે જાહેર થયું. આંતરરાજ્ય પરિષદ જેનો ઉલ્લેખ ભારતીય બંધારણના અનુચ્છેદ 263 માં છે અને રાષ્ટ્રપતિ આંતરરાજ્ય પરિષદની મીટિંગ માટે થઈ હુકમ બહાર પાડે અથવા આદેશ બહાર પાડે અથવા જાહેરનામું બહાર પાડે તો રાષ્ટ્રપતિ આંતરરાજ્ય પરિષદની મીટિંગ બોલાવે. સરકારી આયોગની ભલામણના આધારે આના માટેની મીટિંગ બેઠક યોજવામાં આવેલી. આ મુદ્દો જગ જાહેર છે, આ કોઈ નવો મુદ્દો નથી. પરીક્ષાઓની તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓને ખ્યાલ જ હોય કેન્દ્ર અને રાજ્યના સંબંધ ભણો ને એમાં વહીવટી સંબંધ ભણો એમાં આ મુદ્દો આવે ને આવે. ત્યાર પછી ભારતની સંસદની વિભાગને લગતી સ્થાયી સમિતિ કેટલા સભ્યની બનેલી હોય, તો સંસદીય સમિતિ નામનું ચેપ્ટર હોય એમાં આ પ્રકારનો પ્રશ્ન આવે. અને જે સંસદની સ્થાયી સમિતિ હોય લોકસભા રાજ્યસભા બનાવવામાં આવતી હોય એમાં 31 જેટલા સભ્યો હોય. કેટલા સભ્ય હશે? 31. લોકસભાના અને રાજ્યસભાના ભેગા થઈને 31 જેટલા સભ્યો સ્થાયી સમિતિનો ભાગ બને. તો અલગ અલગ વિભાગીય સમિતિઓ લગભગ 24 જેટલી સમિતિઓ બને અને એમાં 31 જેટલા સભ્ય એક સમિતિમાં હોય. ચાલો ત્યાર પછી આપણે આગળની વાત કરીએ. સંસદની જાહેર હિસાબ સમિતિની મુદત ખાલી જગ્યા હોય, તો આ એકદમ સહેલો સવાલ છે. આ બધી એવી સમિતિ છે જે નિયમિત સમિતિ છે. જાહેર હિસાબ સમિતિ, સાહસ સમિતિ, અંદાજ સમિતિ. તો એક વર્ષની રચના કરવામાં આવે તો આની મુદત કેટલા વર્ષની હોય? 1 વર્ષની. આ એકદમ સહેલો સવાલ છે, આ કોઈ ભારે ભરખમ સવાલ આપણે ન ગણી શકીએ. પછી જો આ પણ સહેલો સવાલ કે ગૃહમાં જે પ્રશ્નનો મૌખિક ઉત્તર આપવાનો ના હોય પરંતુ તેનો લેખિત ઉત્તર ટેબલ ઉપર મૂકવાનો હોવાનું માની લેવામાં આવ્યું હોય એવા પ્રશ્નને અતારાંકિત પ્રશ્ન કહેવાય. અતારાંકિત એટલે બિન તારાંકિત. અહીંયા મૌખિક ઉત્તર આપવાનો એમ કરીને તમારે તારાંકિત ટીક નહીં કરવાનું. તારાંકિતની અંદર મૌખિક જવાબ દેવાનો, અતારાંકિત અથવા બિન તારાંકિત એમાં લેખિતમાં જવાબ દેવાનો હોય છે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. નીચેના પૈકી કયા અનુચ્છેદ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ માટે સંસદના બંને ગૃહો સમક્ષ નાણાં આયોગનો અહેવાલ મૂકવો બંધારણીય રીતે ફરજિયાત છે? જો 280 નંબર એ જનરલી પરીક્ષામાં પૂછવામાં આવે એમાં લખ્યું કે રાષ્ટ્રપતિ નાણાં આયોગની રચના કરશે. પણ અહીંયા પૂછ્યું કે અહેવાલ જે મૂકવાની વાત છે એ અહેવાલ અનુચ્છેદ 281 અંતર્ગત મૂકવામાં આવી શકે. 281 નંબર આપણે બંધારણ વિષયનો જે કોર્સ મૂકેલો છે ને એમાં ચોક્કસપણે આ 281 નંબર સમજાવેલો છે. અને 281 નંબર મેં જ્યારે સમજાવવાની શરૂઆત કરી એ વિડીયોમાં ત્યારે હું કીધેલું છે કે આ અનુચ્છેદ ઐતિહાસિક છે, જનરલી પરીક્ષામાં પૂછવામાં નથી આવતો પણ પૂછાઈ શકે કે રાષ્ટ્રપતિને જે રિપોર્ટ સોંપવાનો હોય રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહમાં મૂકે એવી જોગવાઈ 281 નંબરમાં કરેલી છે. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. નીચેનામાંથી કયું કેન્દ્રીય કેબિનેટ સચિવાલયનો ભાગ નથી? કેન્દ્રીય કેબિનેટ સચિવાલયમાં લશ્કરી પાંખ આવે, આ જાહેર વહીવટનો મુદ્દો રહેલો છે. ગુપ્તચર ઇન્ટેલિજન્સ વિંગ આવે, ત્યાર પછી એની અંદર એક આવશે સિવિલ વિંગ અને પબ્લિક વિંગ. તો અહીંયા આગળ સિવિલ વિંગ આવશે, જાહેર પાંખ એમાં હોતી નથી ને એટલા માટે રાઈટ આન્સર આવશે ડી. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ભારતના સંવિધાનની 11મી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ બાબતનો ઉલ્લેખ નથી? 11મી અનુસૂચિ એનો મતલબ એ થાય કે જે પંચાયતી રાજને 29 જેટલા વિષયો સોંપેલા છે એની વાત કરી છે. 29 જેટલા વિષયો જે આપ્યા એની વાત કરી છે. પંચાયતી રાજ આપણે જ્યારે ભણાવતા હોઈએ અથવા અનુસૂચિ જ્યારે ભણાવીએ તો એમાં હંમેશા હું એક લિસ્ટ દેખાડી દેતો હોય કે 29 જેટલા કાર્ય કયા કયા છે. પછી વિદ્યાર્થીઓને એ પણ કહેતો હોય કે આ તમારી યાદી 1-2 વખત જોઈ લેવાની છે. આમાંથી પરીક્ષામાં સવાલ આવે તો પરિશિષ્ટની યાદી જ્યારે વિદ્યાર્થીઓને દેખાડું ત્યારે એમાં એક લિસ્ટ દેખાડતો હોઉં અને એ લિસ્ટની અંદર 29 વિષય માટે હું પણ કહેતો હોય કે આમાંથી એવી રીતે સવાલ આવે છે કે નીચેનામાંથી કયો વિષય છે અથવા નથી. એટલે ગોખો નહીં તો કાંઈ નહીં, ખાલી નજર મારી દો. અને તમે નજર ન મારી હોય મિત્રો તોય આ તમે 4 ઓપ્શન વાંચો અને એમાં પૂછો કયું નથી તો આવક વેરો તો આવે જ નહીં, તો એમને ખ્યાલ આવે. ઇન્કમ ટેક્સ તો કેન્દ્રની બાબતમાં આવે. સાંસ્કૃતિક પ્રવૃત્તિ, પ્રૌઢ અને અનૌપચારિક શિક્ષણ અને સામાજિક વનીકરણ અને ફાર્મ વનીકરણ એ પંચાયતી રાજ સાથે જોડેલી બાબત આવે.
તમને એટલી ખબર પડે ને કે 11મી અનુસૂચિ એટલે પંચાયતી રાજ આવે તો એ ઓટોમેટિક ખ્યાલ આવે કે આવક વેરો પંચાયતમાં ન આવે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. 1 જાન્યુઆરી 2015 ના રોજ જો બોલો આ જે સવાલ છે ને એ હમણાં 8 નંબરનો પેપર આપણે સોલ્વ કર્યું ને એમાં વાત કરી અને આ એમને વિદ્યાર્થીઓને ખ્યાલ હોય કે 1 જાન્યુઆરી 2015 ના રોજ નીતિ આયોગની રચના કરી એ કોના દ્વારા રચના થઈ તો એ કેબિનેટ ઠરાવથી. અને કેબિનેટ ઠરાવનો મતલબ થાય કારોબારી ઠરાવ એટલે કે જે વડાપ્રધાન સહિતનું મંત્રી પરિષદ અગત્યના નિર્ણય કરવા માટે બહુમતી સાથે જે ઠરાવ પસાર કરાવે એને કેબિનેટ ઠરાવ કહેવાય અથવા કારોબારી ઠરાવ કહેવાય. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. 199 નંબર જેમાં લખે છે કે ભારતીય બંધારણ મુજબ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો પગાર અને સેવાની અન્ય શરતો કોના દ્વારા નક્કી થાય તો સેવાની શરતો ભારતની સંસદ નક્કી કરે, રાષ્ટ્રપતિ નક્કી ન કરે. 1971 ની અંદર આના માટે સંસદે કાયદો બનાવેલો છે અને આ પણ જગ જાહેર સવાલ છે. આમાં કોઈ પ્રશ્ન નથી, તમારું ખોટું ન જ પડવું જોઈએ. ક્યાંક જ્યારે ભણાવવામાં આવે ત્યારે અચૂકથી હું કહેતો હોઉં કે સંસદ કાયદો બનાવી સેવાની શરતો નક્કી કરે. અને હમણાં જે આપણે બંધારણના પેપર સોલ્વ કરાવ્યા એમાં પણ આ મુદ્દો મેં ઉછળી ભણાવેલો હતો. એના પછી ભારતના સંવિધાનના નીચેના પૈકી કયા અનુચ્છેદો ભારતની નાગરિકતા બાબતની જોગવાઈઓ પૂરી પાડે છે તો અહીંયા આગળ તો એકદમ સહેલો સવાલ છે કે નાગરિકતા એટલે ભાગ નંબર 2 અને ભાગ નંબર 2 એટલે 5 થી લઈ અને 11 સુધીના અનુચ્છેદ છે. તો એકદમ સહેલામાં સહેલો જે સવાલ કહેવાય ને એમાંનો આ સવાલ રહેલો. ત્યાર પછી આ જે પ્રશ્ન રહેલો છે થોડો વિવાદિત પ્રશ્ન બનવા જઈ રહ્યો છે. ગુજરાત જાહેર સેવાઓ અંગેના નાગરિકોનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ખાલી જગ્યામાં અમલમાં આવ્યો. હવે આજે કાયદો જે લખવામાં આવે છે ને એ 2013 માં સરકાર લઈને આવી, પરંતુ એનો અમલ ક્યારથી થાય છે તો કે 2014 માં આંશિક રીતે અમલ થયેલો અને 2016 ની અંદર સંપૂર્ણ અમલ થયેલો. અહીં એમ પૂછે છે કે ક્યારથી અમલમાં આવ્યો અને અમલ માટે 2016 ઓપ્શનમાં જ નથી, 2014 ઓપ્શનમાં નથી દોસ્તો. અત્યારે તમે કદાચ 2013 ટીક કર્યું હોય તો મને એવું લાગે છે કે આન્સર કીમાં 2013 મૂકશે અને આન્સર કીમાં 2013 મૂકશે તો એ વિવાદ તો થશે કેમ કે 2013 માં કાયદો આવ્યો, અમલમાં ક્યારથી આવે છે? અમલમાં 2014 માં આંશિક રીતે અને 2016 માં સંપૂર્ણ રીતે. એની વેબસાઇટમાં, સરકારની વેબસાઇટમાં જ વિગત લખેલી છે. અત્યારે માન્ય રાખશે 2013. ચાલો એના પછી નીચેના પૈકી કયા અંદાજપત્રમાં ગુજરાત વહીવટી સુધારા આયોગની સ્થાપના અંગે જાહેરાત કરવામાં આવેલી તો 2025 અને 26 નું જે બજેટ છે એમાં જાહેરાત કરવામાં આવેલી. ત્યાર પછી રાજ્યની વિધાન એ જાહેર વહીવટનો સવાલ રહેલો હતો. રાજ્યની વિધાન પરિષદના સભ્યોની ખાલી જગ્યા ભાગની સંખ્યાના સભ્યોની ચૂંટણી સ્થાનિક સત્તા મંડળના મતદાર દ્વારા કરવામાં આવે તો આ સહેલો સવાલ જ છે કે વિધાન પરિષદ હંમેશા હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં કે રાજ્ય સરકારમાંથી સવાલ આવે તો રાજ્યપાલ અને વિધાન પરિષદ એ બે મુદ્દા એવા છે કે જેમાંથી સવાલ નીકળવાની શક્યતા વધારે. અને ત્યારે હું એમ સમજાવું તો કે 1/3, 1/3, 1/6, 1/12, 1/12, 1/3, 3, 6, 12 એવી રીતે યાદ રખાવું. આ પહેલું જે ત્રીજા ભાગના સભ્યો લખ્યું વિધાનસભાના સભ્યો દ્વારા પસંદગી થાય. 1/3 સ્થાનિક સ્વરાજની સંસ્થામાંથી લેવામાં આવે. 1/6 ની નિમણૂક કરવામાં આવે રાજ્યપાલ દ્વારા. 1/12 શિક્ષક મંડળમાંથી, 1/12 વિદ્યાર્થી મંડળમાંથી. અહીંયા પૂછ્યું કે સ્થાનિક સત્તા મંડળમાંથી કેટલા હોય? 1/3 સભ્યો લેવામાં આવે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. આ જાહેર વહીવટ સંબંધી જોગવાઈ આપણે કહી શકીએ. જાહેર સાહસ મંત્રાલય જાહેર ક્ષેત્રના એકમોની નીચેનામાંથી કઈ શ્રેણીમાં વર્ગીકૃત કરે? મહારત્ન, નવરત્ન અને મિની રત્ન. 1, 2 અને 3 એ આપણો રાઈટ આન્સર. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. ભારત સરકારનું સેવોત્તમ મોડેલ કેટલા મુખ્ય ઘટકનું બનેલું છે? આ જાહેર વહીવટ સાથે જોડેલી વિગત અને કરંટ અફેર્સ વાંચતા હોય તો આપણને ખ્યાલ આવે. એમાં 3 મોડેલનું બનેલું હોય જેમાં નાગરિક ચાર્ટરની વાત છે, ત્યાર પછી પબ્લિક ગ્રીવન્સ જાહેર ફરિયાદની વાત છે અને નાગરિકોને સેવાની જે ડિલિવરી દેવાની હોય મતલબ કે લોકો સુધી સેવા પહોંચાડવાની હોય. આ 3 પ્રકારની વિગત છે. એક સિટીઝન ચાર્ટર છે, પબ્લિક ગ્રીવન્સ છે અને સર્વિસ માટેની ડિલિવરી છે. તો કરંટ અફેર્સ ઉપર આધારિત જાહેર વહીવટ આ લોકોએ વધારે પૂછવાની કોશિશ કરી છે. પરંપરાગત જે જાહેર વહીવટ હોય એ નથી પૂછ્યું. પછી આ તો ખૂબ સહેલો સવાલ. જાન્યુઆરી 2026 ની સ્થિતિએ ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે કેટલા બેઠકો અનામત રાખવાની વાત છે? 50% અનામત રાખવા માટેની વાત છે. ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. 191 નંબરનો પ્રશ્ન. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો જે પ્રકારે નીતિ આયોગ છે એની જેમ ગુજરાતની અંદર ગ્રીટ કરીને સંસ્થા કામ કરે છે.
એની રચના ક્યારે કરવામાં આવી? તો સપ્ટેમ્બર 2024 અંદર કરવામાં આવી. તો આ જાહેર વહીવટ અંતર્ગત એમણે સવાલ પૂછો એવું આપણે ગણી શકીએ. કરંટમાં તો ન કહેવાય કેમ કે સપ્ટેમ્બર 2024 વાત છે, પણ જાહેર વહીવટનો એક ભાગ આપણે ગણી શકીએ. તો આટલા પ્રશ્ન રહેલા હતા બંધારણ અને જાહેર વહીવટ સાથે જોડાયેલા. હવે તમને આ વિડીયો કેમ લાગે છે, સવાલો કેમ લાગ્યા, એ તમે મને કોમેન્ટની અંદર ચોક્કસથી જણાવી શકશો. કોઈ મૂંઝવવાની બાબત હતી નહીં. જેમણે સારી તૈયારી કરી છે, પોતાની રીતે ભૂલ જો ન કરી હોય તો મહત્તમ માર્ક્સ ખેંચી શકાય એમ હતા. ત્યાર પછી હું તમને એ પણ સમજાવું કે બંધારણ જાહેર વહીવટના થઈ અને તમે માની લો 26-27 પ્રશ્ન ગણો તો એવું બની શકે કે તમારે જો આમાંથી 20 થી 22 માર્ક્સ હોય ને તો એ સારી તૈયારી તમારી દેખાડે. 4 થી 5 પ્રશ્ન તમારા ખોટા પડી શકે, એમાં કોઈ ચિંતાનો વિષય નથી. તો મળીએ છીએ દોસ્તો આ પ્રકારના વધુ વિડીયો સાથે. થેન્ક યુ.